સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ ગણતરીના કલાકોમાં જ હત્યાના કેસમાં 5 આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી વિશાલ ગોરખ વાઘ તથા ઓમ ગિરાસે સહિત કુલ 5 શખ્સોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક જયેશ પટેલ દ્વારા અગાઉ આરોપીના મિત્રની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, મુખ્ય આરોપી વિશાલ વાઘની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આરોપીઓ મનમાં અદાવત રાખી રહ્યા હતા. ગત તારીખ 31મી ડિસેમ્બરની મોડી સાંજે મૃતક જયેશ પટેલ અને તેનો મિત્ર વિશાલ લિંબાયત વિસ્તારમાં આવેલી એક દુકાન પર ચા પીવા માટે ઊભા હતા. એ સમયે ત્યાંથી પસાર થતા વિશાલ વાઘ અને તેના સાગરીતોની નજર જયેશ પટેલ પર પડી હતી. જૂની અદાવતના કારણે આરોપીઓએ જયેશ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના બાદ લિંબાયત પોલીસે ઝડપી કાર્યવાહી કરી 5 આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાંજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે, તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા. એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ ગિરાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે. અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા. એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી. હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું. જે સંદર્ભે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનું ગુનો દાખલ થયેલું છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે.